બાંગ્લાદેશમાં નથી અટકી રહી હિન્દુઓની હત્યા। જી હા, બાંગ્લાદેશમાં વધુ 2 યુવાનોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે। નરસિંદીમાં એક કરિયાણાના વેપારીની હત્યા કરવામાં આવી છે। બજારમાં આવેલી દુકાન પર જ હુમલો કરવામાં આવ્યો હતો। બજારની વચ્ચે જ મણિ ચક્રવર્તીની હત્યાને અંજામ આપ્યો છે। બીજી ઘટના જસોર જિલ્લાના મુનિરામપુરમાં બની છે। તો રાણા પ્રતાપ વૈરાગી નામના શખ્સની ગોળી મારી અને હત્યા કરવામાં આવી છે। દવાની દુકાન ચલાવતા રાણા પ્રતાપ વૈરાગીની હત્યા કરવામાં આવી છે। મહત્વનું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં એક બાદ એક હિન્દુ યુવાનોની હત્યાને અંજામ આપવામાં આવી રહ્યો છે, જેમાં થોડા દિવસ પહેલા જ એક યુવાનની રિક્ષામાંથી બહાર કાઢી અને માર્યા બાદ જીવતો સળગાવી દેવામાં આવ્યો હતો। આવી જ રીતે 6 જેટલા લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે। તો ફરી 2 લોકોની હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે। તો બજારમાં આવેલી દુકાન પર જ આ હુમલો થયો હતો અને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા 2 લોકોને। બજારની વચ્ચે જ મણિ ચક્રવર્તીની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો।